અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા પોલીસ એક્શનમાં આવી 24 આરોપીઓ સામે એક સાથે પાસા લગાવવામાં આવ્યા। 10 આરોપીઓને તડીપાર કરાયા છે। પોલીસ કમિશનરના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના ચાંદખેડા, અમરાઈવાડી, સાબરમતી, ઈસનપુર, કાગડાપીઠ, જીઆઈડીસી, વટવા, કાંકરેજ, કારંજ, મણિનગર, નરુડા, સોલા હાઈકોર્ટ, રામોલ, શહેર કોટડા એરપોર્ટ, નારોલ, વટવા, કાળુપુર પોલીસ સ્ટેશન આ તમામ વિસ્તારોમાં અલગ અલગ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા કુલ 24 જેટલા ઇસમો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। આ 24 ઇસમો વિરુદ્ધમાં પોલીસ કમિશનર જે.એસ. મલિક સાહેબે એક સાથે પાસાના કાયદા હેઠળ કાર્યવાહી કરી રાજ્યની પાલારા ભુજ જેલમાં મોકલી આપેલ છે। આ સિવાય 10 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવી છે। રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે। વધુ વિગતો જાણીશું, સંવાદદાતા મિહિર જોડાયા છે ફોન લાઈન ઉપર। મિહિર, જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી છે, 24 આરોપીઓને એક સાથે પાસા લગાવવામાં આવ્યા છે, ખૂબ જ મોટી કાર્યવાહી આ કહી શકાય। વધુ અપડેટ શું? બિલકુલ એટલી જે પ્રમાણે હવે રથયાત્રાના ગણતરીના દિવસો જ્યારે બાકી હોય અને ત્યારે અમદાવાદ પોલીસ જે પ્રમાણે એક્શન મોડમાં જોવા મળતી હોય, ગત રોજ પણ જે પ્રમાણે 100 જેટલા જે પોલીસ કર્મીઓ હતા તે પોતે બુલેટ માર્ચ યોજીને જેટલો પણ આખો રૂટ હતો રથયાત્રાનો તેમાં તે પોતે પેટ્રોલિંગ કરી હતી। અને આજરોજ જે આ સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદના જે પોલીસ કમિશનર છે તેમના દ્વારા જે ઇસમો હતા 24 જેટલા ઇસમો વાત કરીએ કે જેના ઉપર પાસા અને બાકીના 10 ઇસમો છે કે તેના ઉપર તડીપારની જે કાર્યવાહી છે અત્યારે હાલમાં કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનની જો વાત કરીએ તો સમગ્ર અમદાવાદમાં 15 થી વધુ પોલીસ સ્ટેશનમાંથી એક લિસ્ટ મંગાવવામાં આવી હતી। જે લિસ્ટ આધાર આ જેટલા પણ ઇસમો છે જેમના ઉપર અત્યારે હાલમાં કાર્યવાહી કરવામાં આવી છે તે લિસ્ટ પ્રમાણે કાર્યવાહી થઈ છે। અને સાથે જ તે મુખ્ય વાત જો કરવામાં આવે તો જે પ્રમાણે તો વાત કરી કે જે પાલારા ભુજનું જે જેલ છે તેમાં આ પાસાના જે આરોપીઓ છે, જે ઇસમો છે તેમને મોકલી આપવામાં આવ્યા છે। તેનું મુખ્ય કારણ અત્યારે તે પણ આપણે કહી શકીએ કે જે પ્રમાણે અત્યારે રથયાત્રા આવે છે અને તેની જે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ હોય તે સાચવવા માટે અત્યારે જે અમદાવાદની પોલીસ છે સંપૂર્ણપણે અત્યારે કટિબદ્ધ હોય તેવું જોવા મળી રહ્યું છે। અને સાથે જ તે હજી પણ આગળ આવી જ રીતના જે ઇસમો છે જેને લિસ્ટ મંગાવવામાં આવી રહી છે અને હજી આગળ આવી રીતની કાર્યવાહી થઈ શકે તેવા આગળ સમાચાર છે અમદાવાદ પોલીસ તરફથી વધુ વિગત સાથે મળી શકે છે। એટલી આભાર મિહિર, માહિતી બદલ।